ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. આ છે પેપર ધોરણ 10, બરાબર, એની પ્રશ્ન બેંક 2. તો આપણે જોઈશું કયા પ્રકારના સવાલ આવશે, બરાબર. આમાં તમારે કોઈ પણ એક કરવાનો છે, જવાબ આપેલો જ છે. ઢોળાવીરા એટલે કચ્છ, લોથલ એટલે ધોળકા તાલુકામાં આવેલું, મરેલાનો ટેકરો તો મોહેંજો-દારો, સાચીનો સ્તૂપ એટલે મધ્યપ્રદેશ, કીર્તિ તોરણ વડનગર અને ખંભાલીડા એટલે ગોંડલ. ઓકે, આગળ જોઈએ કે 1-2 પ્રશ્નના જવાબ. ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. તો આ તમે જોઈ લેજો મિત્રો. ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. તો અહીંયા આ આન્સર આપેલો જ છે કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવા ક્ષમતાનો નુકસાન, બરાબર. બીજો સવાલ છે, વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના, ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો, વૈશ્વિકરણની સંકલ્પના અને પૃથ્વી પરિષદ ક્યારે, બરાબર. આ બધા જવાબ હું તમને બતાવું છું. વિશ્વ વેપાર સંગઠન, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ, બરાબર મિત્રો. આ બધા સવાલોના જવાબ છે, બરાબર. 5 વૈશ્વિકરણનો લાભ પછી આવશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે. ચાલો, તો પ્રશ્ન નંબર 1 છે કે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો શું આવશે? ઈસબગુલ. નંબર 2, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરોનો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? તો સજીવ ખેતી. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? તો પ્રથમ, બરાબર. આગળ જોઈએ. નંબર 4, તંબાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? તો સિક્કિમ. નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી નથી? તો આવશે પાટણ. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો ચણા. આગળ જોઈએ. ખાલી જગ્યા, બરાબર. મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ એટલે અષ્ટાધ્યાયી, બરાબર, બધાને ખબર જ છે. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે એ બિહાર. ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો નાલંદા વિદ્યાપીઠ, બરાબર. કવિ ચિદમ્બર દાઈનો ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્ય એટલે પૃથ્વીરાજ રાસો. ઓકે મિત્રો, આમાં હવે વૈશ્વિકરણનો લાભ જણાવો. આ જે સવાલ છે, વૈશ્વિકીકરણનો લાભ જણાવો. વિશ્વ વેપાર સંગઠનનો ધ્યેય કયો? તો એ અહીંયા આપેલું છે કે વૈશ્વિકરણનો લાભ આવ્યો અહીંયા છે. અને વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ, બરાબર. ઓકે, તે પ્રમાણે આપણે જોઈ લીધું. ઓકે, તે પ્રમાણે આ બીજા નીચે સવાલ જોઈ લેજો કે નીચેનામાંથી સંકલ્પનાનો અર્થ શિલ્પ એટલે શું અને સ્થાપત્ય એટલે શું, બરાબર. ગોપુરામ સ્થાપત્ય વિશે સમજ આપો. મોડ એરનાનો સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો. ગુજરાતની જાણીતી વાવો વિશે જણાવો. તફાવત આપવાનો છે ખરીફ પાક અને રવિ પાક. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? સમજાવો. પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે? જણાવો. હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર વર્ણવો. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાર્ક સમજાવો, બરાબર. નેક્સ્ટ, ભારતના ટેરેબિયન પાર્ક વિશે નોંધ લખો. એ પ્રમાણે છે. ભારતમાં વેદો કેટલા અને કયા કયા તે સંક્ષિપ્તમાં જણાવો. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તફાવત આપો રામાયણ અને મહાભારત. પ્રશ્ન નંબર 4 છે. નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખવાનો છે. પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જણાવો. વૈશ્વિકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો જણાવો. ઉદારીકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો જણાવો, બરાબર. ઓકે, ચાલો તો મિત્રો, આ છે પેપર. તમે સમગ્રપણે જોઈ લેજો અને જો તમને કંઈ તકલીફ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.